મોર્નિંગ સ્ટુડન્ટ, તમારા રસાયણ વિજ્ઞાનમાં જો તમારે શીખવાની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં આવર્ત કોષ્ટકને સમજવું જોઈએ. આવર્ત કોષ્ટક એટલે તો કે તમારા ક્લાસમાં તમારું જેમ રજિસ્ટર હોય છે મંથલી, જેમાં તમારા વર્ગ શિક્ષક તમારી રોજ હાજરી પૂરે છે, એમાં તમારો જેમ ક્રમ હોય છે, એમ વિશ્વના વૈજ્ઞાનિકોએ દરેક તત્વને એક ચોક્કસ ક્રમ આપીને રજિસ્ટર બનાવ્યું છે અને આ રજિસ્ટરને વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક નામ આપ્યું છે. હવે આ આવર્ત કોષ્ટકને આપણે ધ્યાનથી જોશું અને સમજીશું. જો અહીંયા જે છે અહીંયા એનું નામ આપેલું છે આવર્ત કોષ્ટક. તો આ જે આખું બોક્સ છે એને આપણે ગુજરાતીમાં કહેશું આવર્ત કોષ્ટક, રજિસ્ટરને, તત્વોનું રજિસ્ટર. અને આ જે છે એનું અંગ્રેજીમાં નામ આપેલું છે, અંગ્રેજીમાં એને આપણે કહેશું પિરિયોડિક ટેબલ. શું કહેશું? પિરિયોડિક ટેબલ. બધાનું અંગ્રેજી નામ યાદ હોવું જોઈએ. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા ઉપરની સાઈડ ક્રમ લગાવેલા છે, 1, 2, 3. જોજો ક્યાં સુધી છે, નિરીક્ષણ કરજો. આ ક્રમ જે છે એનો છેલ્લો ક્રમ છે 18. એટલે જુઓ, તમને આમાં જે ઊભી લાઈન દેખાય છે, બરાબર, એ ઊભી લાઈનની સંખ્યા છે 18, જે એવું દર્શાવે છે કે આની અંદર 18 ઊભી લાઈન છે. હવે ઊભી લાઈન માટે આપણે એક નવા શબ્દનો ઉપયોગ કરશું, સ્તંભ. એટલે કે આવર્ત કોષ્ટકમાં ઊભી લાઈનની સંખ્યા કેટલી હોય છે? 18. એટલે કે આવર્ત કોષ્ટકમાં કુલ 18 સ્તંભ આવેલા હોય છે, 18 ઊભી લાઈન આવેલી હોય છે. તમે જોઈ શકો છો, ગણી શકો છો, નિદર્શન કરી શકો છો. નિદર્શન કરેલું, જોયેલું, આપણને રૂબરૂ પ્રત્યક્ષીકરણ કરેલી વસ્તુ આપણને જલ્દી યાદ રહી જતી હોય છે. તો હવે તમને બરાબર યાદ રહી જશે કે આપણી પાસે જે આવર્ત કોષ્ટક છે એ 18 ઊભી લાઈનો ધરાવે છે અને દરેક ઊભી લાઈનને આપણે કહેશું સ્તંભ. એનાથી આગળ જઈએ તો જેમ તમારા રજિસ્ટરમાં તમારો રોલ નંબર હોય છે, ક્રમ પ્રમાણે રોજ હાજરી પૂરવામાં આવે છે, એવી રીતે બધા વૈજ્ઞાનિકોએ, વિશ્વના વૈજ્ઞાનિકોએ સાથે મળીને તત્વોને એક ચોક્કસ નંબર આપેલો છે. અને આ નંબર કેવી રીતે, એ પણ હું તમને આગળ સમજાવીશ કે કઈ રીતે નંબર નક્કી થયો છે. પરંતુ પહેલી એ વાત કે તમારો રોલ નંબર જે છે એ બદલાય છે, વર્ગ બદલાય તો, પણ અહીંયા તત્વોને જે નંબર આપેલો છે એ સમગ્ર વિશ્વના કોઈ પણ દેશમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ શહેરમાં જાઓ, એનો નંબર બદલતો નથી. તો જોઈએ આપણે કે પહેલા નંબરે કોણ છે, બરાબર. તો જો મેં અહીંયા એનું નામ, મતલબ કે સંજ્ઞા અને એનો નંબર બંને લખીને દર્શાવેલું છે. આ પહેલી લાઈનમાં સૌથી પહેલો છે અને એ જ મતલબ હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો ક્રમ છે પહેલો. ગોઠવણી કઈ રીતે છે સમજીએ. પછી જો બધી લાઈનમાં આપણે જોતા જઈએ તો ઉપરની તરફ એક પણ તત્વ જોવા મળતું નથી. ક્યાં સુધી નથી મળતું? 17 સુધી. 18 નંબરની લાઈનમાં જઈએ તો અહીંયા નંબર 2 છે. મતલબ કે પહેલા તત્વનું સ્થાન છે પહેલી ઊભી લાઈનમાં અને બીજા તત્વનું સ્થાન છે છેલ્લી ઊભી લાઈનમાં, બરાબર, જેને આપણે આવર્ત કહીશું. અહીંયા 2 નંબર લખી અને મેં HE લખેલું છે. HE મતલબ હિલિયમ, બરાબર. હવે કેમ એ પહેલે છે અને આ છેલ્લે છે એને આપણે આગળના વિડીયોમાં સમજીશું. અહીં પહેલાં આપણે આવર્ત કોષ્ટક સમજીએ. તો 2 નંબર થઈ ગયા. હવે ત્રીજા નંબરને શોધીએ. ચલો, ત્રીજો નંબર આપણને મળી ગયો છે. ત્રીજો નંબર છે LI, જે પહેલાંની નીચે છે. પ્રશ્ન થાય કે કેમ પહેલાંની નીચે બીજો નહીં ને ત્રીજો? તો એનો જવાબ છે આપણી પાસે. એ જવાબ પણ હું તમને સમજાવીશ, બરાબર. આ 3 નંબર છે LI. LIનો અર્થ થશે લિથિયમ. તો લિથિયમ તત્વ જે છે એ ત્રીજા નંબરે છે. બેરિલિયમ તત્વ છે એ ચોથા નંબરે છે. પછી જો બીજા નંબરનું ખાનું ખાલી છે, બરાબર, બીજા નંબરનું ખાનું ખાલી છે. બીજા નંબર પછી આગળ, ચોથા નંબર પછી આગળ જઈએ તો જો અહીંયા સુધી તમને કંઈ જ દેખાશે નહીં. અહીંયાથી આગળ જઈએ તો આપણને 5 નંબરનું તત્વ દેખાય છે, જેનું નામ છે B એટલે બોરોન. ત્યાર પછી 6 નંબર છે કાર્બન.
ત્યાર પછી 7 નંબર છે નાઇટ્રોજન, ત્યાર પછી 8 નંબર છે ઓક્સિજન, ત્યાર પછી 9 ફ્લોરિન અને 10 નિયોન. આ 10 નંબર પાસે બીજી લાઈન છે એ પૂરી થઈ જાય છે. હવે 11 નંબરનું તત્વ પાછું આવશે પહેલા નંબરના સ્તંભમાં. 11 છે સોડિયમ Na, 12 છે મેગ્નેશિયમ. પછીના સ્તંભમાં ક્યાંય તત્વ ત્રીજા નંબરનું દેખાતું નથી. 3 લાઈન ત્યાં સુધી જ છે. હવે ત્રીજા નંબરનું તત્વ આવશે સીધું અહીંયા. 13 નંબર છે Al, એલ્યુમિનિયમ. 14 નંબર છે Si, સિલિકોન. 15 નંબર છે P, ફોસ્ફરસ. 16 નંબર છે S, સલ્ફર. 17 નંબર છે Cl, ક્લોરિન. 18 નંબર છે Ar, આર્ગોન. અહીંયા ચોથી લાઈન પૂરી થઈ જાય છે. ત્રીજી લાઈન પૂરી થઈ જાય છે. હવે ચોથી લાઈન શરૂ થશે. જો 19 એટલે કેલ્શિયમ, 19 એટલે પોટેશિયમ, 20 એટલે કેલ્શિયમ, 21 ટેન્ડિયમ, 22 ટિટાનિયમ, 23 વેનેડિયમ, 24 ક્રોમિયમ, 25 મેંગેનીઝ, 26 ફેરિક, 27 કોબાલ્ટ, 28 નિકલ, 29 કોપર, 30 ઝિંક, 31 ગેલિયમ, 32 જર્મેનિયમ, 33